નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનો 8મો પાઠ જે છે જેનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. આ પાઠના સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નોની ચર્ચા આપણે કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારા આ એકમ 2ની અંદર કે આધુનિક રાષ્ટ્રનું નિર્માણની અંદર જે 8મું ચેપ્ટર છે એ પણ તમારી પરીક્ષામાં પૂછાવાનું હોય છે. એટલા માટે આપણે એ ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો અને સ્વાધ્યાયના પ્રશ્નોનું સચોટ સોલ્યુશન જે કરવાના છીએ. તો જોઈએ આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નો. મિત્રો, પહેલો પ્રશ્ન એવો છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં જોઈએ તો ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? તો તેનો ઉત્તર છે ભારતના આમુખમાં જણાવેલા આદર્શ નીચે પ્રમાણે છે. પહેલું છે ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવો. બીજું છે દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના. ત્રીજું વિચાર, વાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા. ધર્મ અને ઉપાસવાની સ્વતંત્રતા. વ્યક્તિના વિકાસ માટે દરજ્જા અને તકની સમાનતા. વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના તથા સાતમું છે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુદૃઢ કરે તેવી બંધુત્વની ભાવના. તો આવા આદર્શ રહેલા છે. બીજો પ્રશ્ન છે કે સાર્વત્રિક મુખ્ય વય મતાધિકાર કોને કહેવામાં આવે છે? તો તેનો જવાબ છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે 18 વર્ષ કે તેથી વધુ વયનો હોય, કાયદા દ્વારા ગેરલાયક ઠરાવવામાં ન આવ્યો હોય, અસ્થિર મગજનો ન હોય અને જેનું મતદાર યાદીમાં નામ હોય એવા ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મ, જાતિ, કોમ, શિક્ષણ, લિંગ, જન્મસ્થાન, આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલો સમાન મતાધિકાર. ત્રીજો પ્રશ્ન છે ભારતીય બંધારણ સમવયી છે, તેની ચર્ચા કરો. તો જવાબ છે ભારતે બંધારણને રાજ્યના સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે ઉલ્લેખ કર્યો છે, જે ભારત સંઘીય રાજ્ય છે. ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કાયમી સંબંધોની લેખિત સ્વરૂપમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે રાજ્યોને સંઘથી અલગ થવાનો અધિકાર નથી. બીજું છે કે રાજ્ય સરકાર દ્વારા સંઘ સરકારની વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કાર્ય અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. બંધારણે રાષ્ટ્રીય હિતને સર્વોપરી ગણ્યું છે. દેશમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. તે બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા ધરાવે છે. કાયદા ઘડવા માટેની સંઘ યાદીમાં સૌથી વધારે વિષયોનો અને રાષ્ટ્રીય કક્ષાના મહત્ત્વના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારોની સરખામણીમાં સંઘ સરકારને શક્તિશાળી બનાવવા માટે બંધારણે સંયુક્ત યાદીમાં સંઘ સરકારને વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપી છે. કાયદા ઘડવાના વિષયોની 3 યાદીઓમાંથી કોઈ પણ યાદીમાં છે ન આવતા હોય તે અંગેના કાયદા ઘડવાની શેષ સત્તા માત્ર સંઘ સરકારને જ આપવામાં આવી છે. અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનો પણ વહેંચવામાં આવ્યા છે. સંઘ સરકાર અને રાજ્ય સરકારોને ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાય આપે છે. અને ભારતના નાગરિકોની એકમ રાજ્યોની નહીં પણ સંઘની જ નાગરિકતા ધરાવે છે. જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય ભારતમાં નાગરિકોને માત્ર એક જ નાગરિકત્વ આપવામાં આવ્યું છે. કટોકટી સમયે દેશનું બંધારણ સમવયતંત્રી મટી એકતંત્રી બનાવી શકાય એવી જોગવાઈ પણ કરવામાં આવી છે. તો આ તો ત્રીજા પ્રશ્નનો જવાબ. એ જ રીતનો ચોથો છે કે સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો નીચે પ્રમાણે છે. તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આ આખો એનો છે જવાબ રહેલો છે. તમે તો ધીમે ધીમે આમ સ્ક્રોલ કરી અને જવાબ છે જોઈ શકો. હું બધું જ જો તમને જવાબ સાથે વાંચન કરીશ તો વિડીયો ખરેખર ખૂબ લાંબો થઈ જશે. તો આ રીતે ધીમે ધીમે સ્ક્રોલ તમે આ રીતે જવાબ છે જોઈ શકો છો, અથવા વિડીયોને થોડી વાર માટે અટકાવીને પણ જવાબ છે લખી શકો. મિત્રો, ખૂબ લાંબા પ્રશ્નોના જવાબ છે. તેના કારણે આ બધી જ માહિતી આપણે જો બોલીને સંભળાવીશું તો વિડીયો ખરેખર ખૂબ લાંબો થઈ જશે અને તમને અંતે કંટાળાજનક રહેશે. તો આ રીતે ચોથાનો જવાબ છે.
ત્યારબાદ પાંચમો છે કે એકીકૃત ન્યાયતંત્ર એટલે શું, અથવા ટૂંકમાં લખો ભારતમાં ન્યાયતંત્રની કામગીરી. તો તેનો જવાબ પણ અહીં આપેલો છે કે આપણે અગાઉ કીધું એમ કે આ વિડીયો છે એ ખૂબ લાંબો નથી રહે, એ માટે આ રીતે જવાબ તો અહીં આપેલા જ છે. તમે વિડીયોને થોડી વાર અટકાવી શકો અને જવાબ છે બધા લખી શકો, કારણ કે ખૂબ લાંબા પ્રશ્નો છે એટલે જવાબ પણ લાંબા ધરાવતા હોય છે. એટલે પ્રશ્નોના અને તેના જવાબો તમે આ રીતે જોઈ શકો. છઠ્ઠું છે બંધારણમાં સુધારાની જોગવાઈ સ્પષ્ટ કરો, અથવા ભારતના બંધારણમાં સુધારા કરવાની શી જોગવાઈ છે. તો તેનો જવાબ પણ અહીં છે, સુંદર રીતે આપેલો છે કે નીચેની 3 કલમની જોગવાઈ કરવામાં આવી છે. તો આ બધી જોગવાઈઓ કઈ કઈ છે એ અહીં દર્શાવેલું છે. ત્યારબાદ 7મો પ્રશ્ન છે કે સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે. આ તમે સમજાવવાની વાત છે. તો એનું બંધારણ પણ જે જવાબ છે આમુખમાં એ પણ અહીં સરસ રીતે આપેલું છે, તમે આ જોઈ શકો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો સમજાવો. વિધાનો છે સમજાવવાનો છે. દાખલા તરીકે આમુખ ભારતીય બંધારણનો અર્ક છે એવું કહી શકાય. તો કઈ રીતે અર્ક છે, તો તમે મિત્રો આ આખો એનો જવાબ રહેલો છે. તમે વિડીયોને અટકાવીને જોઈ શકો, અથવા ધીમે ધીમે આ રીતે સ્ક્રોલ કરીને પણ જવાબ લખી શકો. એ રીતનો બીજો પ્રશ્ન છે કે આમુખ એ બંધારણના ઘડવૈયાના માનસને સમજવાની ચાવી છે. તો મિત્રો એનો જવાબ પણ આ રીતનો જ રહેલો છે. ખૂબ જ તમે સમજી શકો એવી ભાષામાં આખો જવાબ છે લખેલા છે. ત્રીજો પ્રશ્ન છે આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે. તો કાયદાની કોઈ કલમ કે વિગતમાં અસ્પષ્ટતા કે વિસંગતતા હોય ત્યારે, અથવા કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખ છે કાયદાની કલમ, મુદ્દા, શબ્દોનું યથાર્થ અર્થઘટન કરવામાં માર્ગદર્શક બને છે, અને આ કાયદાને સમજવાની ગુરુ ચાવી છે. બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. તો એ રીતે આમુખની વાત થઈ. ચોથો પ્રશ્ન છે કે ભારતના બંધારણમાં સમવાયી અને એકતંત્રી બંનેનો સમન્વય છે. તો મિત્રો એનો જવાબ પણ અહીં આપેલો છે, સંઘ સરકાર અને રાજ્ય સરકારનો. તમે આ રીતે જોઈ શકો છો. આ રીતે ધીરે ધીરે સ્ક્રોલ કરશો તો તમને બધો જ જવાબ છે આસાનીથી મળી જશે. તમારે અન્ય કોઈ સાહિત્ય લાવવાની જરૂર રહેશે નહીં. ભારત પછી 5મું છે ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે. તો એ ભારતની આખી ગણના ઉદાહરણ સાથેની માહિતી છે અહીં દર્શાવેલી છે. છઠ્ઠો પ્રશ્ન છે ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. મિત્રો એનો જવાબ પણ ખૂબ વિસ્તાર સાથે અહીં છે દર્શાવેલો છે. તમે આમાંથી છે લખી શકો. 7મું છે કે ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્ય છે. તો ભારતના બંધારણે ભારતના રાજ્યનો સંઘ તરીકે દર્શાવ્યો છે. એમાં કુલ 29 રાજ્ય અને રાષ્ટ્રીય રાજધાની એટલે કેન્દ્રશાસિત પ્રદેશ 7 છે. તો આખો એ પ્રશ્નનો જવાબ પણ આ રીતે હતો. 8મું છે કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી અને વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે. તો આપણે જો જાણીએ કે બંધારણમાં કુલ 22 ભાગ છે, જેમાં 461 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટો છે. તો એ બધી વિગતવાર વિસ્તૃત અહેવાલ અથવા માહિતી આ રીતે તમે જાણી શકો છો. ત્યારબાદ છે નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. એટલે કે દાખલા તરીકે બેવડું નાગરિકત્વ. તો આ સમજાવો તો બેવડું નાગરિકત્વ એટલે 2 પ્રકારનું નાગરિકત્વ. સમવાયતંત્રી શાસન વ્યવસ્થામાં નાગરિકને બેવડું નાગરિકત્વ ધરાવે છે. યુએસએમાં સમવાયતંત્રની શાસન વ્યવસ્થા છે, તેથી દરેક નાગરિકને બેવડું નાગરિકત્વ મળે છે. એક યુએસએનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનું. તો એ રીતે બેવડું. ત્યારબાદ છે સંસદીય પદ્ધતિ. તો એક શું છે સંસદીય પદ્ધતિ? લોકશાહી. તો એની માહિતી પણ અહીં મિત્રો દર્શાવેલી છે. ત્યારબાદ છે જવાબદાર સરકાર. તો એના વિશે પણ આ એક ઉત્તરમાં ખૂબ સારી માહિતી મંત્રીમંડળની જવાબદારીની બધી છે દર્શાવેલી છે. એ જ રીતનું ચોથું છે કે કેન્દ્ર યાદી. તો કેન્દ્ર યાદીમાં પણ જે કંઈ ઘટના છે એ અહીં લખેલી છે, તમે જોઈ શકો છો. તાર ટપાલ બેન્કિંગ છે કંઈ હોય. પછી રાજ્ય યાદીની જોઈએ તો રાજ્ય યાદીમાં પણ કઈ કઈ શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સિંચાઈ એ બધું આવે છે, એની વિસ્તૃત માહિતી દર્શાવેલી છે. સંયુક્ત યાદીમાં તો એમાં જે સંઘ અને રાજ્ય સરકારની જે કંઈ કાયદાઓ જે છે એની વિશેષ માહિતી પણ દર્શાવેલી છે. તો એ સંઘ રાજ્યનું છે. 7મું છે શેષ સત્તા.
તો જે કાયદા ઘડવાની સત્તા કોના હાથમાં છે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર, એની પણ સરસ માહિતી દર્શાવેલી છે. 8મો છે સમાજવાદ, એટલે કે સમાજવાદ શાસન પદ્ધતિનો એક પ્રકાર છે. તેમાં ઉત્પાદનના તમામ સાધનો રાજ્યની માલિકીના હોય છે. તો એ જે કંઈ ઘટના છે એ પણ ખૂબ સારી રીતે લખેલી છે. 9મો છે લોકશાહી, જેમાં આપણે જીવી રહ્યા છીએ. લોકશાહી એ છે ને ગ્રીક શબ્દ લોકો અને સત્તા પરથી બનેલો છે, અને યુએસના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા પણ આપેલી છે. તો એ અહીં ખૂબ તમે સમજી શકો એવી ભાષામાં છે એ લખેલું છે. છેલ્લે છે અદાલતની સમીક્ષા. તો અદાલતની સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે, અને જે કંઈક એની જવાબ જે આવે છે, વટહુકમ છે, વિધાનસભાની બંધારણો છે, એ બધું છે અહીં દર્શાવેલું છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? તો આમાંથી જવાબ છે બી, એટલે કે 1949માં. બીજું છે સંઘ યાદીમાં કેટલા વિષયો સમાવેશ છે? તો તેમાં 97 એવો જવાબ છે. અને ત્રીજું છે ભારતીય બંધારણના સભાના અધ્યક્ષનું નામ આપો. તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ચોથો પ્રશ્ન હતો કે ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો 26 જાન્યુઆરી 1950ના દિવસથી. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો 389. છઠ્ઠું છે ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે તે લોકશાહી રાજ્ય છે. પછી છે બંધારણના વિશિષ્ટ લક્ષણો પૈકી દ્વિગૃહી સંસદીય પદ્ધતિ, સમવાયી અને એકતંત્રી વ્યવસ્થા, એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર, બંધારણમાં સુધારો, અદાલતની સમીક્ષા પર સવિસ્તર લખો. તો સૌથી પહેલાં એની અંદર છે દ્વિગૃહી સંસદીય પદ્ધતિ. તો એનો જવાબ મિત્રો છે અહીં દર્શાવેલો છે, વિસ્તારથી છે બતાવેલો છે. તમે આ રીતે જોઈ શકો છો, ખૂબ વિસ્તારથી એનો જવાબ છે. ત્યારબાદ છે સમવાયી અને એકતંત્રી વ્યવસ્થા. તો એ સમવાયી તંત્રીને કોને કહેવાય એની માહિતી પણ છે મિત્રો અહીં દર્શાવેલી છે. ખૂબ લાંબો છે પ્રશ્ન, તમે આ રીતે એનો જવાબ જોઈ શકો. ત્રીજું છે એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર. તો બંધારણમાં સમગ્ર દેશ માટે સળંગ અને સુગઠિત સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રીય ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવેલી છે. અથવા કઈ રીતની બધી છે એ સરસ રીતે અહીં છે દર્શાવેલી છે. વિડીયોને થોડી વાર અટકાવી અને તમે આગળ લખી શકો. ચોથું છે બંધારણમાં સુધારો. તો ભારતના બંધારણમાં સુધારા કરવા માટે 3 કલમોની જોગવાઈ છે. તો કઈ કઈ છે એ બધી બાબતો અહીં વિસ્તારથી છે દર્શાવવામાં આવેલી છે. 5મો પ્રશ્ન છે કે અદાલતની સમીક્ષા. તો મિત્રો અદાલતની સમીક્ષા એ બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ કહેવાય. તો એ જવાબ પણ અહીં છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9નું એકમ 8મું જેની સમીક્ષા અને આખો સ્વાધ્યાય ખૂબ સરળ ભાષામાં તમને સમજાય છે એવી ભાષામાં છે અહીં દર્શાવેલો છે. જો તમને વિડીયો સારો લાગે તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. અને હાઇપ્સનું એક બટન પણ આવી ચૂક્યું છે, તો એ હાઇપ્સ બટન પણ પ્રેસ કરવા વિનંતી. હવે મળીએ આપણે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.